આપણા અમુક નિયમો તો એવા છે ને કે આપણા પલ્લે જ ન પડે. અભણ માણા હોય ને એ ખટારો આંકી શકે, હારો મગજ હોય ને તો એ ગમે તેવી 4 વ્હીલ હોય ને એ આંકી શકે, પણ એ ડ્રાઇવિંગ લાઇસન્સ ન કાઢી શકે. ડ્રાઇવિંગ લાઇસન્સ કાઢવા માટે પરીક્ષા આપવી પડે. હવે અભણ હોય એ તો એ પરીક્ષા આપી જ ન શકે. પણ હા, જો તમારે નેતા બનવું હોય, નેતાનું ફોર્મ ભરવું હોય ને તો એક પણ પ્રકારની પરીક્ષા ન આપવી પડે. ક્યારેક ક્યારેક તો મને વિચાર આવે કે એકાદું ફોર્મ હું ભરી દઉં જેમાં એક્ઝામ જ ન આવે. અને મોદી સાહેબ કહેતા હતા કે ભાઈ મેં દેશ કા કાલા ધન બહાર નિકાલूंगा. नोटबंदी करावी, काला धन निकला या नहीं ये तो हमें पता नहीं है. પણ તમે મોદી સાહેબ પતિ પત્નીના વચ્ચે જે વિશ્વાસનો દોરો હતો ને તમે તોડી નાખ્યો. બહેનોની આદત રૂપિયા બચાવવાની હોય છે, જ્યારે ઘરમાં પરિસ્થિતિ ખરાબ આવે ત્યારે એ જ રૂપિયા કામ આવે છે. પણ જે બહેનો પાસેથી રૂપિયા નીકળ્યા ને આજ સુધી એના પતિ એની ઉપર ભરોસો નથી કરતા, 1% વિશ્વાસ નથી કરતા. काला धन निकला या नहीं ये तो पता ही नहीं है, लेकिन ये विश्वास टूट गया. એવા એવા નિયમો હે. આપણે ટિકિટ લીધી હોય 2 કલાક ટ્રેન લેટ આવે તો હાલે, પણ જો એક જામમાં કોઈ 2 મિનિટ લેટ થઈ જાય તો એને અંદર એન્ટ્રી નહીં. શું કામ? એને સરકારી કામ લેટ થાય તો હાલે, પણ પબ્લિક લેટ થાય તો ન હાલે. આવા નિયમોને ઉખાડી નાખો.